શું તમે પણ કેનેડાના પીઆરની લાઈનમાં ઊભા છો? તો આ ખાસ સમાચાર તમારા માટે છે. કારણ કે હવે એવું લાગી રહ્યું છે કે જસ્ટિન ટ્રુડોના ગયા બાદ જે કેનેડાના પીઆરની પ્રોસેસ છે ને એ ધીમી થઈ ગઈ છે. અને એવું પણ માનવામાં આવી રહ્યું છે કે આવનારા સમયમાં આ જે કેનેડાના પીઆર છે એ ધીરે ધીરે ઓછા થઈ જશે. એટલે કે ભારતીયોને ખાસ કરીને ઓછા મળવા લાગશે. પરંતુ આની પાછળનું કારણ શું છે અને કેમ પ્રોસેસ ધીમી થઈ રહી છે જાણીશું આજના વિડીયોમાં. Hello, ladies and gentlemen. This is your captain speaking. We'll be landing in the airport in just a few minutes. What's up, guys? Welcome to Way to Vides and my name is Karan Chanotra. જસ્ટિન ટ્રુડો એટલે કે કેનેડાના પૂર્વ પ્રધાનમંત્રી જ્યાં સુધી ગાદી ઉપર બેઠા હતા ત્યાં સુધી ભારતીયોને લાગતું હતું કે કેનેડાના પીઆર તેઓ જ આપતા નથી અથવા તો ડીલે કરી રહ્યા છે. પરંતુ હવે જ્યારે તેઓ અત્યારે પ્રધાનમંત્રી નથી, એટલે કે અત્યારે કેનેડામાં કોઈ પ્રધાનમંત્રી નથી, અત્યારે પોતે કામ ચલાવ પ્રધાનમંત્રી તો છે, પરંતુ આમ જોવા જાય તો આવનારા સમયમાં તેઓ કેનેડાના પીએમ નહીં. છતાં પણ એવું માનવામાં આવી રહ્યું છે કે જે કેનેડાના પીઆર મળવાની જે પ્રોસેસ હતી ને એ ધીમી થઈ ગઈ છે. ઇમિગ્રેશન રિફ્યુજીસ એન્ડ સિટીઝનશિપ કેનેડા એટલે કે IRCC 27 જાન્યુઆરી 2025ના રોજનો તેનો પ્રોસેસિંગ ઇન્વેસ્ટરી પર લેટેસ્ટ ડેટા અપડેટ કર્યો છે. અને જેમાં બતાવવામાં આવ્યું છે કે ઇમિગ્રેશનની જે એપ્લિકેશન છે એને બેકલોગમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. IRCC નવેમ્બર 2024 થી ડિસેમ્બર 2024 સુધીમાં 64,200 અરજીઓનો બેકલોગ ઘટાડવામાં તેઓ સફળ થયા છે. 2024ના છેલ્લા દિવસ સુધીમાં પ્રોસેસ કરાયેલી કુલ અરજીઓની સંખ્યા એક મહિના અગાઉ 22,67,700 થી ઘટીને 21,19,900 થઈ ગઈ છે. એટલે કે લગભગ 1 લાખ જેવું ઘટી ગયું છે. અને આ ખરેખર ભારતીયો માટે તો ચિંતાનો જ વિષય છે. એક અહેવાલ મુજબ 31 ડિસેમ્બર 2024 સુધીમાં કેનેડામાં 8,36,900 પરમેનન્ટ રેસિડેન્સી અરજીઓ પ્રોસેસમાં હતી, જે 2025 અને 26માં કુલ 7,75,000 પીઆરને આવકારવાના ઓફિશિયલ ટાર્ગેટને પહોંચી વળવા માટે પૂરતી છે. જે પેન્ડિંગ અરજીઓ છે ને એ સતત એવું લાગી રહ્યું છે એ વધી રહી છે. હવે આપણે એમ સમજી લઈએ કે કેનેડાનો ઇમિગ્રેશનનો જે બેકલોગ છે એ શું કહી રહ્યું છે. સૌથી પહેલા આવે છે સિટીઝનશિપ, જેમાં પેન્ડિંગ અરજીઓની સંખ્યા 3.84% વધીને 40,600 થઈ ગઈ છે, જે નવી અરજીઓમાં વધારો દર્શાવે છે. બીજું છે પીઆરની અરજીઓ. હવે પીઆરની અરજીઓની સંખ્યામાં 8.4% વધારો થયો છે, જેના કારણે બાકીની અરજીઓની કુલ સંખ્યા 3,44,700 થઈ છે. જે બતાવે છે કે જે પીઆરનો ક્લિયરન્સ છે ને એ ધીરે ધીરે ઓછો થઈ રહ્યો છે. છેલ્લું છે ટેમ્પરરી રેસિડેન્સની એપ્લિકેશન. આમાં પણ 14.23%નો નોંધપાત્ર ઘટાડાના કારણે પેન્ડિંગ એપ્લિકેશનની સંખ્યા ઘટીને 5,57,000 થઈ ગઈ છે. મહત્વની વાત તો એ છે કે આમ જોવા જઈએ તો કેનેડાના પીઆર એ મોટા ભાગના ભારતીયોનું સપનું હોય છે. એટલે કે જે ભારતીયો કેનેડામાં જાય છે ને એ બધા જ લોકોનું સપનું હોય છે કે એકવાર કેનેડાના પીઆર મળી જાય. હવે જે ભારતીયોને કેનેડાના પીઆર જોઈએ છે ને એ પાછળનું સૌથી મોટું કારણ તો એ છે કે ત્યાં રોજગારી સારી છે. આની સાથે સાથે ત્યાં ઘણા બધા બીજા રિસોર્સિસ પણ છે કે જેને કારણે ભારતીયોને કેનેડાના પીઆર જોઈએ છે. આ સાથે ઘણું બધું બીજા રીઝન્સ પણ છે, જેમાં એક સૌથી મોટું રીઝન એ પણ માનવામાં આવ્યું છે કે ત્યાંનું એન્વાયરમેન્ટ સારું છે. આની સાથે સાથે જે સંખ્યા છે એટલે કે જે વસ્તી છે એ પણ ઓછી છે. આ સાથે ડોલરમાં કમાવા પણ મળે છે. એટલા માટે થઈને ઘણા બધાના જેટલા પણ દીકરાઓ છે એ ખાસ કરીને કેનેડામાં સેટલ થઈ જતા હોય છે અને પછી પોતાના મા બાપને પણ ત્યાં લઈ જતા હોય છે. પરંતુ અત્યારના સમયમાં જો હાલની વાત કરવામાં આવે તો કેનેડામાં પીઆર ધીરે ધીરે ઓછા મળી રહ્યા છે, કે જેને જ કારણે ભારતીયોમાં થોડીક એવી ચિંતા દર્શાવી રહી છે. પરંતુ આવનારા સમયમાં જે કોઈ પણ પીએમ હશે ને એના ઉપર આ બધું જ નજર રાખે છે કે આવનારા સમયમાં તેઓ શું નિર્ણય લે છે. પરંતુ જો તેઓ પણ જસ્ટિન ટ્રુડોની જેમ નિર્ણય લેવા લાગ્યા તો ભારતીયો માટે ખરેખર ચિંતાનો વિષય તો બનશે. પરંતુ એની સાથે સાથે પીઆર ધીરે ધીરે સાવ ઓછા થવા લાગશે. પછી આવનારા સમયમાં જે ટેલેન્ટેડ લોકો છે ને એને અગર પીઆર નથી મળતા તો એમના માટે પણ ખાસ ખરાબ દિવસો આવશે. પરંતુ આ બાબતને લઈને તમારું શું કહેવું છે અમને જરા કોમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. વિડીયો થકી જો તમને કોઈ ઇન્ફોર્મેશન મળી હોય તો વિડીયો લાઈક અને શેર જરૂરથી કરજો. તો આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે VTV Gujarati.com સાથે જોડાયેલા રહેજો.